ઓકે, વાંધો નહીં, સમજી ગયો ક્યાં હતા, સમજી ગયો. હવે જુઓ મિત્રો, બેઝ મેથડ તમે શીખી ગયા. યુનિટ ડિજિટ 5 જેનો એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરતા પણ શીખી ગયા. હવે જુઓ, એક યુનિવર્સલ મેથડ છે જે બધામાં કામમાં આવે. એક યુનિવર્સલ મેથડ છે જે બધામાં મિત્રો કામમાં આવે, જેને આપણે વાંદરી પાનું પણ કહી શકીએ. સાહેબ કેમ વાંદરી પાનું? મિત્રો તમને ખબર હોય તો આપણે આવું કોઈક પાનું જોયું હશે, તમને ખબર હોય તો, અને અહીંયા એને એડજસ્ટ કરવાનું આવે, જો તમને યાદ હોય તો. જો કોઈ પાનું કામમાં ન આવે તો આ વાંદરી પાનું જે છે ને, આ વાંદરી પાનાથી તમે એને એડજસ્ટ કરી અને જે સ્ક્રૂ છે કે બોલ્ટ છે એને ટાઈટ કરી શકો. તો એવી રીતે કોઈ જો બેઝ મેથડમાંય મજા ના આવે, જો યુનિટ ડિજિટ 5 માંય મજા ના આવે, નેહા કે મારા ઘરે છે એમ, હા, ત્યારે આપણે કોઈ વસ્તુમાં ખબર ના પડે તો વાંદરી પાનાથી કામ ચલાવી દેવાનું. યાદ કરો, નાના હતા એટલે આપણે બીજ ગણિતની અંદર બે સૂત્રોની ચર્ચા કરી હતી. x વત્તા y નો આખો વર્ગ, પાયપ પાનું, હા જે પણ કહેવાય ભાઈ, દેશી પાનું કહેતા એને. એનું નામ ઓરિજિનલ મને ખબર નથી, એના માટે આપણે એન્જિનિયરને બોલાવવો પડે. તો આનું વિસ્તરણ મિત્રો આવું થતું હતું, x² વત્તા y² વત્તા 2xy. તમે નાના હતા એટલે આ 2xy ને વચ્ચે લખતા હતા, એનો મતલબ x² વત્તા 2xy વત્તા y², આવું કરતા હતા. યસ, અચ્છા એવું છે. ઓકે, માઇનસ હોય તો x² માઇનસ 2xy વત્તા y². જોજો હો, માની લો મારે 34 નો વર્ગ કરવો છે. યસ યસ યસ. હવે જો 34 ને આપણે ફેશનમાં 30 વત્તા 4 લખી શકીએ. સમજવાનો પ્રયત્ન કરજો મારા વહાલાઓ. અને 30 વત્તા 4 નો પછી આખો વર્ગ કરીએ તો અલ્ટિમેટલી તો 34 નો જ વર્ગ થવાનો છે. આ અલ્ટિમેટલી તો 34 નો જ વર્ગ થવાનો છે. હવે જો 30 વત્તા 4 નો આખો વર્ગ, એનો મતલબ આપણે શું સમજી શકીએ? તો 30, આ a વત્તા b નો આખો વર્ગ છે તો એનું વિસ્તરણ થાય a² વત્તા 2ab વત્તા b². x વત્તા y નો આખો વર્ગ છે તેનું વિસ્તરણ થાય x² વત્તા 2xy વત્તા y². દેશી ભાષામાં પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા વત્તા બીજી સંખ્યાનો વર્ગ. તો પહેલી સંખ્યાનો વર્ગ એટલે 30 નો વર્ગ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો 900 થાય, વત્તા 2ab, 2 તરી 6 ચોગ 24 ને 1 મીંડું 240, વત્તા છેલ્લે 4 નો વર્ગ 16. આ બધાનો મિત્રો સરવાળો થાય 0 0 6 એટલે અહીંયા આવશે 6, 0 4 4 ને 1 5, 9 ને 2 11, 1156. કેટલું આવશે? 1156. હવે જોજો દોસ્તો, સાહેબ શું જોઈએ? આ ધંધોય આપણે કરવાનો નથી, વાપરવાનું વાંદરી પાનું, પણ આ રીતે નહીં લખવાનું, કઈક અલગ રીતે લખીએ તો આપણને શોર્ટકટ જેવું દેખાય દોસ્ત. તો આપણે શું કરીએ? 34 નો વર્ગ આ રીતે કરીશું. આપણે 34 નો વર્ગ આ રીતે કરીશું. કઈ રીતે? તો ધ્યાનથી સાંભળજો. હ સાહેબ, એકમના અંકને નોખો કરી દેવાનો. એકમના અંકને નોખો કરી દેવાનો. એમાં
અહીંયા એકમના અંકને નોખો કર્યો તો 4, 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. અહીંયા 3, 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. ફરજિયાત એકમના અંકને નોખો કરી દેવાનો. એકમના અંકને નોખો કર્યા પછી આ 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 થાય. હવે બધાનો ગુણાકાર લેવાનો ભાઈ. શું લેવાનો? બધાનો ગુણાકાર. તો 3 ચોક 12, 12 દુ 24, બધાનો ગુણાકાર. 3 ચોક 12, 12 દુ 24, પણ એકમ નોખો રાખીને મૂકવાનો 24 માં. અહીંયા 6, 1 ને 4 5, 9 ને 2 11, એટલે આપણો જવાબ થાય 1156. નોખો એટલે અલગ કરી દેવાનો. પાયલ રાણાવત, આને અલગ કરી દેવાનો, સેપરેટ. ચિંતા ના કરો, ઉભા રહો. માની લ્યો મારે 154 નો વર્ગ કરવો હોય. જ્યારે આપણને બેઝ મેથડમાં કે એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરવાની મજા ન આવે તો આપણે શું કરવાનું? कंपलसरी एकमना अंक ने अलग कर देवाना. यूनिट डिजिट को अलग कर देना है. एकमनो अंक अलग कर्या पछी वध्યું 15. आ 15 નો વર્ગ લખવાનો. 15 નો વર્ગ 225 થાય. અહીંયા 4 વધ્યું. 4 નો વર્ગ 4 ચોગુ 16 થાય. હવે આ બધાનો ગુણાકાર કરો. 15 ચોગ 60 અને 60 ના ડબલ 120. ફરી એકવાર બધાનો ગુણાકાર. 15 ચોગ 60 અને 60 ના ડબલ 120. એકમ નોખો રાખીને 120 લખવાનો. ત્યાં આવે 6, અહીંયા આવે 1, 5 ને 2 7, 2 ને 1 3 અને અહીંયા આવે 2. જવાબ આવે 23,716. 23,716. હવે જો મિત્રો માની લો, શું સાહેબ માનીએ, તમારે 144 નો વર્ગ કરવો છે. સાહેબ 4 વાળા બહુ લીધા, હવે જવા દો. ઓકે ચાલો 156 નો વર્ગ કરવો છે. ટ્રાય કરો તો. ચાલો રેડી? 1 મિનિટ હો ભાઈ. ચાલો હવે જો એકમના અંકને અલગ કરી દેવાનો. ચલો 15 નો વર્ગ કેટલો થાય? 15 નો વર્ગ 225 થાય. 6 નો વર્ગ કેટલો થાય? છાયો 36 થાય. 6 નો વર્ગ છાયો 36 થાય. હવે બધાનો ગુણાકાર. 15 છંગ 90 અને 90 ના ડબલ 180. એકમ નોખો રાખો. એકમ અલગ રાખીને જ મૂકવાનું. એકમમાં જે આવે એને બિચારાને સાઈડમાં રાખવાનો હો. ચલો 6 એમ ના એમ, 3 એમ ના એમ, 5 ને 8 13 નો તગડો વધી આવે 2 ને 1 3 ને 1 4 અને અહીંયા જવાબ આવશે 24,306. વાહ, જોજો ઘણા બધા મિત્રો હમણાં ગાપચી મારજો. ગાપચ્યું આવશે હમણાં. જો
ઓકે જલપા પટેલ. ચાલો. હવે જો સરસ સાહેબ, એકમ અલગ કરી દઈએ. 14 નો વર્ગ થાય 196. 2 નો વર્ગ થાય 4, મૂકવાનો કેટલો? 0 4. હવે જો સાહેબ, 14 દુ 28 અને 28 ના ડબલ 56, પણ એકમ ને અલગ રાખીને જ મૂકવાના 56. અહીંયા 4, અહીંયા 6, 6 ને 5 11, વધી આવે 19 21, જવાબ આવે 20,164. જો 25 24 વાળા બિનલ ડોડિયા, આપણે શું કીધેલું હતું કે પાછળ તો હંમેશા 2 ડિજિટ હોવા જોઈએ ને હોવા જ જોઈએ. પાછળ હંમેશા 2 ડિજિટ હોવા જોઈએ. આ 22 54 વાળાએ શું કર્યું ખબર ભાઈ? 196 અને આને કે તું 4 અને અહીંયા 56 મૂક્યા, કદાચ જોવું ખોટો ના હોય તો. તોય 25 24 આવે. હે કર્યું હું લ્યા? ચલો વાંધો નહીં, હજુ એક થઈ જાય. ચલો મજા કરો. ટ્રાય કરો. કઈ જૂની રીત કાજલ? હા હર્ષલભાઈ. સૃષ્ટિ સેવક, ઓકે એવું કંઈક કરીએ. ચલો સાહેબ, એકમ અલગ કરી દઈએ. 18 નો વર્ગ કેટલો થાય? 324. 3 નો વર્ગ કેટલો થાય? 9, પણ મૂકવાના કેટલા? 0 9. 18 તરી 54 ને 54 ના ડબલ 108 થાય, તો અહીંયા આવશે 108. અહીંયા 9, અહીંયા 8, અહીંયા 4, 2 ને 1 3, અહીંયા 3, 33,489. 33,489. ઓકે ઓકે ડન. હા, એ વર્ગમૂળમાં આવશે ને, એ વર્ગમૂળમાં આવશે, ચિંતા ના કરો. ચલો તો હવે જુઓ સાહેબ, 3 મેથડ અમને કેમ શીખવાડી? તો જો હવે તમને હું 10 દાખલા આપું છું, એમાં તમને મજા આવે ને મેથડ થી કરવાનું. હો, તમને જે મજા આવે મેથડ થી કરો. તમને ખરેખર ખબર પડશે કે મારે કયા દાખલામાં કેવી રીતે વાપરું તો મારો ટાઈમ બચે છે, તો મને મજા આવે છે દોસ્તો. બરાબર, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચલો હવે જો, ચલો પેલા 107 નો વર્ગ, બીજો ફટાફટ 94 નો વર્ગ, ત્રીજું 85 સ્ક્વેર, ચોથું 56 સ્ક્વેર, પાંચમું 48 સ્ક્વેર,
છઠ્ઠું 158 નો વર્ગ. સાતમું 254 નો વર્ગ. આઠમું 113 નો વર્ગ. નવમું 102 નો વર્ગ. 10 192 નો વર્ગ. ચલો હું અહીંયા સાઈડમાં ઉભો રહું, બધાને દેખાય. હાલો ગણવા માંડો, ફટાફટ ભૂકા કાઢો. હાલો હવે જો ટાઈમ આપું. ચલો હજુ હા આપું થોડોક ટાઈમ તો આપું ભાઈ, બસ. ચલો ચલો ત્યાં સુધી હું પાણી ભરતો આવું, એટલો ટાઈમે મળી જાય. ચલો હાલ દીધો. યસ, હા સાગરસિંહ સોઢા. બસ ટાઈમ આપ્યો ઘણો બધો. હવે લે અહીંયા જુઓ બધા. ચલો મિત્રો જો, તમારા મનમાં તમારા મગજમાં 3 હથિયાર ફરવા જોઈએ. એક આપણું બેઝ મેથડ, બીજું દોસ્તો એકમનો અંક 5 હોય એવું, જેથી કરીને દાખલો જોઈને ખબર પડે કે આમાં આ હથિયારથી ભૂકા નીકળી જાય. કીડી આવે તો ટાંકણી મારી દેવાની, તોપમાં ગોળો લગાવવા જવાનું નહીં ભાઈ. હવે જુઓ સાહેબ, અહીંયા એકમને નોખો કરો ને તો થાય ખરો, પણ એ ધંધો ના કરાય. 100 કરતા 7 વધુ છે તો સીધું 49 થાય. 7 આમાં નાખો તો 107 ને 7 114 થાય. વાર્તા પૂરી. બરાબર. ચાલો 100 કરતા 6 ઓછું છે, છાયો 36 થાય. 6 ઓછું હોય તો આમાંથી 6 કાઢી દઉં તો 94 માંથી 6 જાય તો 88. 88 36. અહીંયા કશું જ ના કરાય. એકમનો અંક 5 છે, 5 નો વર્ગ 5 5 25. વધેલી સંખ્યા 8 છે, 8 પછી થાય 9, 8 9 72. વાર્તા પૂરી. 72 25. સાહેબ 50 કરતા 6 વધુ છે, છાયો 36, પણ 50 જોડે સરખાઈએ ત્યારે પ્લસ માઇનસ 25 માં કરવાનું. 25 ને 6 કેટલું થાય? 31.
જો 50 કરતા 2 ઓછું, 50 કરતા 2 ઓછું તો 2 નો વર્ગ 4 મૂકવાના 0 4. 25 માંથી 2 કાઢો તો 25 માંથી 2 જાય તો 23. યસ. હવે આ મોટી સંખ્યા થઈ, આમાં બેઝ મેથડમાં મજા ના આવે તો એકમને નોખો કરો. 15 નો વર્ગ 225 થાય, 8 નો વર્ગ 8 × 8 = 64 થાય, 15 × 8 = 120 થાય ને 120 ના ડબલ 240 થાય. પણ એકમ નોખો રાખી મૂકવાના, એકમ નીચે કાંઈ ના આવવું જોઈએ. 4 6 5 ને 4 9 2 ને 2 4 અહીંયા આવે 2, 24 964. એકમ ને નોખો કરો. 25 નો વર્ગ 625 થાય, 4 નો વર્ગ 4 × 4 16 થાય, 25 ચોક 100 ને 100 ના ડબલ 200 થાય. આ 6 આ 1 આ 5 2 ને 2 4 અહીંયા 6, 64 516. એકમ નોખો કરી. અલા આમાં ક્યાં એકમ નોખો કરાય સાહેબ? 100 ની નજીક તો છે યાર. 100 કરતા 13 વધુ, 13 નો વર્ગ 169 થાય, મૂકવાના 69 વધી આવે 1. 113 માં 13 નાખું 126 ને 1 વધી 127. જવાબ આવે 127. 100 કરતા 2 વધુ, 2 નો વર્ગ થાય 4, મૂકવાનો 0 4. 2 વધુ તો આમાં 2 નાખો, 102 ને 2 104. વાર્તા થઈ જાય પૂરી. 104 0 4. ઓકે સાહેબ, એકમ નોખો કરી દો. 19 નો વર્ગ 361 થાય, 2 નો વર્ગ 4 થાય, મૂકવાનો 0 4. જો 19 દુ 38 ને 38 ના ડબલ 76 ના આવડે ને તો આવું કરવાનું. 2 દુ 4, 19 ચોક 76. એકમ નોખો રાખીને મૂકી દેવાનું. 4 6 7 ને 1 8, અહીંયા 36 36 864. 36 864. ચાલો રેડી? હા સાહેબ રેડી છે. ઓકે ચલો હવે જો સાહેબ, કદાચ અમને 10.8 નો વર્ગ કીધો હોય તો શું કરીએ? અમે પોઈન્ટ વાળી સંખ્યાનો વર્ગ કઈ રીતે? હજુ થોડાક આપો ને. હા આવડે એટલે મજા આવે ભાઈ. હજુ થોડા આપો. ઉભા રહો, હમણાં વર્ગમૂળમાં આવે એટલે દાખલા આપું. 25 દાખલા. મજા કરજો. જોજો ટોપિક નેમ વર્ગ અને વર્ગમૂળ ચાલી રહ્યું છે. એમાં અત્યારે ખાલી હજુ વર્ગની વાત ચાલે છે. હવે જો સાહેબ, પોઈન્ટ ને ભૂલી જાઓ. જ્યારે પોઈન્ટ વાળી સંખ્યાનો વર્ગ કરવાનો આવે ત્યારે પોઈન્ટ ને ભૂલી જવાનું યાર. પોઈન્ટ ભૂલી જાવ તો આને કહેવાય 108. અને 108 નો વર્ગ કેટલો થાય? હવે જો સાહેબ, 108 100 કરતા 8 વધુ, 8 નો વર્ગ 8 × 8 = 64 થાય. 8 વધુ હોય તો આમાં 8 નાખો, 108 માં 8 નાખો તો 108 ને 8 116 થાય. મતલબ આપણો જવાબ આવે 116 64. આપણો જવાબ આવે 116 64. હવે સાહેબ અહીંયા તો પોઈન્ટ હતો, તો પોઈન્ટ વાળી સંખ્યાનો વર્ગ કરવા માટે પહેલા પોઈન્ટ છે જ નહીં એવું ધ્યાનમાં રાખવાનું. પોઈન્ટ ભૂલીને આપણે વર્ગ કરવાનો, બરાબર? પછી અહીંયા જુઓ સાહેબ, પોઈન્ટ પછી એક ડિજિટ છે. વર્ગમાં પોઈન્ટ પછી જેટલા ડિજિટ હોય તો યાદ રાખજો વર્ગમાં એના કરતા ડબલ ડિજિટ થાય. વર્ગમાં એના કરતા ડબલ ડિજિટ થાય. એનો મતલબ અહીંયા પોઈન્ટ પછી એક ડિજિટ તો વર્ગમાં 2 થાય. એનો મતલબ 1 હતું તો 2 એટલે 116.64 આવે.
116 શું આવે 64 આવે. રાઠોડ જ્યોત્સના સર 216 આવે. શું 216 આવે બોલો? કઈ રીતે 216 આવે બોલો? 100 કરતા 8 વધુ 8 નો વર્ગ 64 થાય ને 108 માં 8 નાખું તો 116 જ થાય. 216 ક્યાંથી થાય બોલીએ જરા. હવે 0.93 નો વર્ગ હોય, ગભરાવાનું નહીં સાહેબ. શું કરવાનું? પોઈન્ટ વાળી સંખ્યાનો વર્ગ કરવા માટે પોઈન્ટ ભૂલીને આપણે વર્ગ કરવાનો. આ 0.93 માં પોઈન્ટ ભૂલી જાવ તો 93 નો વર્ગ કેટલો થાય બોલો? 100 કરતા કેટલું ઓછું? 7 ઓછું 7 નો વર્ગ 77 49 થાય. 100 કરતા 7 ઓછું તો 93 માંથી 7 કાઢો તો વધે લગભગ 84 તો ના વધે ભાઈ, 86 વધે. કેટલા વધે? 86. તો મારો જવાબ થાય 8649. પણ પોઈન્ટ નો હિસાબ આપણે કરવાનો બાકી છે સાહેબ. પોઈન્ટ પછી અહીંયા 2 ડિજિટ હતા. તો જવાબમાં પોઈન્ટ પછી 4 ડિજિટ આવે. 1 2 3 4 અહીંયા આવશે પોઈન્ટ. તો જવાબ આવે 0.8649. 0.8649. ચલો રેડી? ઓકે. એટલે 89 ચોહી લે. 89 19 વાળા કોણ છે? હજુ વર્ગમાં તકલીફ પડે એવું ન હાલે હો. ચલો 5.9 નો વર્ગ કેટલો થાય બોલો? આપું હજુ ઉભા તો શીખવાડો તો પછી આપું. શીખવાડ્યા પછી 10 દાખલા આપીશ બસ. પોઈન્ટ વાળા દાખલામાં પોઈન્ટ ભૂલીને જે સંખ્યા દેખાય એનો વર્ગ કરી દેવાનો. પછી પોઈન્ટ પછી 1 ડિજિટ હોય તો જવાબમાં 2 કરી દેવાના, 2 હોય તો જવાબમાં 4 કરી દેવાના, 3 હોય તો જવાબમાં 6 કરી દેવાના. હા ચલો પોઈન્ટ ભૂલી જાઓ તો 59 દેખાય. 59 નો વર્ગ મોઢે પણ થઈ જાય. 50 કરતા 9 વધુ 9 નો વર્ગ 9 9 81 થાય. 50 કરતા 9 વધુ તો 25 માં 9 નાખો તો 34 થાય. તો મારા જવાબમાં 3481 તો આવે ને આવે. અહીંયા પોઈન્ટ પછી 1 ડિજિટ તો જવાબમાં પોઈન્ટ પછી 2 ડિજિટ આવે તો 34.81. ચલો હા હવે ઘણા ગાપચી મારશે હો જોજો. 0.108 ઘણા ગાપચી મારશે. સરસ સાહેબ. પોઈન્ટ ભૂલી જઈએ તો 108 નો વર્ગ થાય એમને ફાઇનલ ખબર છે. એનો મતલબ સાહેબ શું કહી શકાય? તો જુઓ 100 કરતા 8 વધુ 8 નો વર્ગ 88 64 થાય. અહીંયા 8 વધુ તો અહીંયા 8 ઉમેરો 108 ને 116 થાય. 116 64 તો આવે ને આવે. 116 64 તો આવે જ સાહેબ. અહીંયા પોઈન્ટ પછી 1 2 અને 3 ડિજિટ છે.
અહીંયા પોઈન્ટ પછી 3 ડિજિટ છે તો જવાબમાં પોઈન્ટ પછી 3 ના ડબલ 6 આવે. 1 2 3 4 5 એક 0 મૂકીને પછી અહીંયા પોઈન્ટ આવે. આગળ કઈ નહીં હોય, શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. 0.0 116 64. 0.0 116 64. પ્રેક્ટિસ કરવાથી રાઠોડ દિવસના. બરાબર, ચલો તો થઈ જાય હવે. ચલો 5 વધારે નહીં, કેમ કે હવે તમને આવડે છે. 5 દાખલા, વધારે ટાઈમ નથી બગાડો, પછી આગળ જઈએ. પ્રેક્ટિસ મેક મેન વિલ પરફેક્ટ. ચાલો ચાલો હવે જો હવે જો હજુ ઘણો છો ને? ઓકે, ચાલો થઈ ગઈ. ઓકે, આમ તો થઈ જ જવા જોઈએ. ચલો, આ મહાનુભાવ છે ને, આનું સ્વરૂપ છે 118 નો વર્ગ. 100 કરતા 18 વધુ 18 નો વર્ગ 324 થાય. મૂકવાનું 24 વધી આવે 3. 100 કરતા 18 વધુ તો 118 ને 18 136 ને 3 139 થાય. અહીંયા આપણો જવાબ કેટલો આવે? 13924. સાહેબ પોઈન્ટ પછી એક ડિજિટ તો જવાબમાં કેટલા આવે? 2. 139.24. આ પોઈન્ટ ભૂલી જાવ તો 48 નો વર્ગ થાય. 48 નો વર્ગ કેમ થાય? 50 કરતા 2 ઓછા 2 નો વર્ગ 4 થાય. મૂકવાના 0 4. 50 કરતા 2 ઓછા તો 25 માંથી 2 કાઢવાના 23 0 4 થાય. તો અહીંયા લખી દો 23 0 4. પોઈન્ટ પછી 2 ડિજિટ છે, જવાબમાં 2 ના ડબલ 4 થાય. 1 2 3 4. તો અહીંયા આવે 0.02304. 0.2304. 0 ચલો 1.06 ના વર્ગમાં 106 નો વર્ગ થાય. પોઈન્ટ ભૂલી જવું તો 100 કરતા 6 વધુ હોવાથી 6 નો વર્ગ છાયો 36 થાય. 100 કરતા 6 વધુ હોવાથી 106 ને 6 112 થાય. જવાબ આવે 112 36. તો અહીંયા મૂકો 112 36. પોઈન્ટ પછી 2 ડિજિટ છે, જવાબમાં કેટલા આવે? 4 આવે. 1 2 3 4. સાહેબ 98 નો વર્ગ. ચલો વાહ, ચલો વિલ્લાભાઈ આવી ગયા છે ચાલીને, જોરદાર ખતરનાક.
100 કરતા 2 ઓછા 2 નો વર્ગ 4 થાય, મૂકવાનો 0 4, 25 માંથી સોરી 100 બે છે એટલે 98 માંથી 2 કાઢો 96 0 4 આવે. પણ ખાસ સમજો, અહીંયા થોડુંક સમજવા જેવું છે. મેં અહીંયા એટલે જ દાખલો આવો આપ્યો છે. પોઈન્ટ પછી તો અહીંયા 3 ડિજિટ છે, જવાબમાં 6 આવે. હવે આગળ ગમે એટલા 0 લગાવો ને કાંઈ ફરક ન પડે. અહીંયા પોઈન્ટ પછી 1 2 અને 3 ડિજિટ છે, 3 ના ડબલ 6 થાય, 1 2 3 4 5 6. અહીંયા પોઈન્ટ આવે 0.009604. આ 3 નો વર્ગ તો 9 જ થાય. આગળ ગમે એટલા 0 મૂકો કાંઈ ફરક ન પડે ભાઈ, બંધ. પોઈન્ટ પછી 2 ડિજિટ તો જવાબમાં 4 આવે, 0.0009. ઓકે, ચલો. તો વર્ગમાં હવે બધાને ક્લિયર છે દોસ્તો? ચલો તો છે ને હું જરાક ચા પી લઉં 2 મિનિટ. ભજીયા મંગાવી દઈએ હર્ષલભાઈ, હાલો. કઈ નહીં, ચા ગરમ છે ત્યાં સુધી આપણે આપણા ઉપર ફોકસ કરીએ. ચલો હવે જો મિત્રો, 3 નો વર્ગ એટલે પ્રોસેસ શું થતી હતી? 3 ગુણ્યા 3, અને 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ શું લખતા હતા? 9 લખતા હતા. થેન્ક યુ સૃષ્ટિ સેવક. કમેન્ટ આવે છે બધાની. ઉર્વશી પટેલ આપની પણ કમેન્ટ આવે. જીગીસા પરમાર, વિશાલ સર છેલ્લો કરાવો ને. અરે યાર, જો પોઈન્ટ ભૂલી જાવ તો 3 નો વર્ગ 9 થાય. આગળ ગમે એટલા 0 મૂકો ચાલે, કેમ કે પોઈન્ટ પછી 2 ડિજિટ હતા, જવાબમાં 4 આવે. તો જો 1 2 3 4 પછી પોઈન્ટ આવે. હેલ્પલાઇનમાં વોટ્સઅપ કરી દેવાનો વિભૂતિ, અને કહેવાનું પ્રકાશનને મોકલી આપો. એવું છે, કઈ વાંધો નહીં. ઉર્વિશ પટેલ, અરે સોરી ઉર્વિશભાઈ. હા, હવે જો ચલો, 7 નો વર્ગ હોય તો કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે સંખ્યાનો પોતાની સાથે ગુણાકાર. આવું આપણે ભણ્યા હતા. ચલો, 12 નો વર્ગ હોય, 12 નો વર્ગ, તો 12 નો વર્ગ એટલે 12 નો પોતાની હારે જ મિત્રો 12 જોડે ગુણાકાર. 12 નો વર્ગ 144 થાય. હવે જો જોજો સાહેબ, 3 નો વર્ગ થઈને 9 બન્યા સાહેબ, 7 નો વર્ગ થઈને 49 બન્યા સાહેબ, 12 નો વર્ગ થઈને 144 બન્યા. કોઈ પણ સંખ્યાનો વર્ગ થઈને બનતી સંખ્યાને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ છીએ. કોઈ પણ સંખ્યાનો વર્ગ થઈને બનતી સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ છીએ. કેવી કહીએ છીએ? પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ છીએ. હવે જો, જેને અંગ્રેજીમાં દોસ્તો પરફેક્ટ સ્ક્વેર નંબર કહેવાય. શું કહેવાય? પરફેક્ટ સ્ક્વેર નંબર. હવે જો સાહેબ, વર્ગ થાય, 3 નો વર્ગ થાય એટલે એક તગડામાંથી 2 તગડા બને. સાહેબ, 7 નો વર્ગ થાય એટલે એક 7 માંથી 2 7 બને. સાહેબ, 12 નો વર્ગ થાય એટલે એક 12 માંથી 2 વખત 12 બને. એટલે એટલું યાદ રાખો, વર્ગ એટલે એના લગ્ન થાય છે. વર્ગ એટલે એના લગ્ન થાય છે, આટલું યાદ રાખો. વર્ગ એટલે એના લગ્ન થાય છે. તો પાછું મારે પૂર્ણ વર્ગ 9 માંથી 3 માં આવવું એટલે સમજી લો એના છૂટાછેડા અપાવવાના થાય. ટૂંકમાં વર્ગમાંથી ડબલ વખત થાય તો વર્ગમૂળમાં ડબલ વખત થી સિંગલ વખત થશે. આટલું યાદ રાખજો, આગળ બહુ કામમાં આવશે. હવે જો, વર્ગમૂળનો મતલબ
આ 9 પૂર્ણ વર્ગ સંખ્યા છે તો આ 9 પૂર્ણ વર્ગ છે કોનો વર્ગ થઈને બનેલી છે તો 9 સાહેબ 3 નો વર્ગ થઈને બનેલી છે તો આ 9 મૂળ જે સંખ્યાનો વર્ગ થઈને બની હોય એ સંખ્યા 3 છે એટલે 9 નું વર્ગમૂળ કયું થાય 3 થાય। જેમ કે હું તમને એમ કહું 225 નું વર્ગમૂળ શોધો તો વર્ગમૂળનો મતલબ શું થાય કોનો વર્ગ થઈને 225 બન્યા છે એ મારે ચેક કરવાનું કોનો વર્ગ થઈને 225 બન્યા છે એ મારે ચેક કરવાનું તો બોલો કોનો વર્ગ થઈને 225 બને તો કે સાહેબ 15 નો વર્ગ થઈને 225 બને તો અહીંયા 225 નું વર્ગમૂળ કેટલું થાય 15 થાય। હવે જો પેલા પંડિત બન્યા હવે લોયર બનો એવું હર્ષિલભાઈ હા ખબર કઈ રીતે પડે અલ્યા હર્ષદસિંહ ચૌહાણ યાદ કરો મતલબ તમે હોમવર્ક નથી કર્યું મેં તમને કીધું તું કે તમારે બધાએ 30 સુધીના વર્ગ પાકા કરવાના છે કીધું તું કે નતું કીધું ભાઈબંધ પકડાઈ ગયા ચોર પકડાઈ ગયા બોલો કેટલા લોકોએ 30 સુધીના વર્ગ પાકા કર્યા છે લે નહીં કર્યા હોય એને ખબર નહીં પડે 225 નું વર્ગમૂળ 15 ચમનું આવ્યું કીધું તું ને પકડાઈ ગયા સરસ હા કર્યા હોય એમને અભિનંદન છે ના કર્યા હોય એમને વંદન છે કરી નાખજો હો હા ચલો કોઈ આપણને એવું કે 529 નું વર્ગમૂળ શોધો ચલો તો મનમાં વિચારો કોનો વર્ગ 529 થાય સાહેબ 23 નો વર્ગ 529 થાય એટલે 529 નું વર્ગમૂળ કેટલું થાય 23 થાય અલ્યા સાહેબ પણ મને આવું તો વધીને ક્યાં સુધી આવડે 900 સુધી આવડે યાર કેમ કે મને વર્ગ આવડે 30 સુધીના 30 નો વર્ગ 900 થાય પણ એનાથી મોટી સંખ્યા હોય ત્યારે અમારે શું કરવાનું એના માટે કઈ કયો તમે કહી દઈએ એના માટે ચિંતા શું કામ કરો છો તો યાદ રાખજો 900 સુધીની સંખ્યાનું વર્ગમૂળ આપણે મોઢે આવડવું જોઈએ એમાં રીત તો લાગે પણ મોઢે આવડવું જોઈએ બરાબર કેમ કે 30 સુધીના વર્ગ આપણને યાદ છે પણ મોટી સંખ્યા આવે તો એનું વર્ગમૂળ શોધવા માટે ચપટી વગાડતા શોધતા શીખવા માટે આપણે રીત શીખવી પડશે અને રીત શીખવા માટે પહેલા તમારે થોડુંક એનાલિસિસ કરવાનું છે એ જ કહેતો તો સર તો ભઈલા હું એ જ કહું છું બધું આવશે તમારે શાંતિ રાખવાની મારા ભાઈ ઓકે ચાલો તો એના માટે થોડુંક એનાલિસિસ કરી હાલો હું લખું 1 થી 10 સુધીના વર્ગ હો 1 નો વર્ગ થાય 0 1 જોજો મજા આવશે ખરેખર મોજ ને મોજ આવશે 2 નો વર્ગ થાય 4 મૂકવાનો 0 4 3 નો વર્ગ થાય 9 મૂકવાનો 0 9 4 નો વર્ગ થાય ચોખ્ખો 16 આ હું બોલ્યું લે 5 નો વર્ગ થાય 5 5 25 6 નો વર્ગ થાય મારા વહાલા વિદ્યાર્થી મિત્રો છાયો છાયો છત્રી 7 નો વર્ગ થાય 70 70 49 8 નો વર્ગ થાય 88 64 9 નો વર્ગ થાય 9 9 81 અને 10 નો વર્ગ થાય 10 10 100 મને ખબર લખાયા હતા ઉર્મી ઘડી ઘરવાળ્યો યાર મિત્રો આમાં 5 નો વર્ગ થઈને 25 બન્યું 6 નો વર્ગ થઈને 36 બન્યું 7 નો વર્ગ થઈને 49 બન્યું મતલબ આ બધી સંખ્યાઓ છે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય બોલો હા કે ના
કેમ કે આગળ મેં વાત કરી કે કોઈ સંખ્યાનો વર્ગ થઈને બનેલી સંખ્યાને આપણે પૂર્ણવર્ગ સંખ્યા કહીશું. તો આ બધી સંખ્યા કોઈને કોઈનો વર્ગ થઈને બનેલી છે તો આને આપણે પૂર્ણવર્ગ સંખ્યા કહીશું. બોલો હા કે ના મારા ભાઈઓ? તમે કહેશો હા સાહેબ, વાત તમારી સાચી છે. હવે જો તમે મને એમ કહો, કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક 1 આવે ખરો? કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક 1 આવે ખરો? તમે કહો હા સાહેબ આવે ને. ક્યાં છે? 1 ના વર્ગમાં એકમ 1 આવે અને 9 ના વર્ગમાં એકમ 1 આવે. એટલે એકમમાં 1 આવવો સ્વાભાવિક છે. પ્રીતિબેન જોવો તો ખરા, હું ના કહી દઉં છું. યસ યસ પારુલબેન, પણ હોદવાનું વર્ગવાળું જ આપણે પારુલબેન. હા ચલો, તો 1 આવવો સ્વાભાવિક છે. કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક 2 આવે ખરો? જુઓ તો, તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. લ્યા તમે કયો એમ જ હું લખીશ. કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમમાં બગડો આવે? બગડું આ રહ્યો સાહેબ. અલા એ તો દશકમાં છે, એકમમાં નથી લ્યા. એકમ એટલે છેલ્લા વાળું કહેવાય. તો એકમમાં બગડું નથી આવતું. એકમમાં બગડો ના આવે. તો યાદ રાખી લો, જો તમારી સંખ્યા પૂર્ણવર્ગ હોય તો જિંદગીમાં એના એકમમાં બગડો તો નહીં જ હોય. મતલબ એકમમાં દૂડી દેખાય, એકમમાં બગડો દેખાય તો પ્રેમથી કહી દેવાનું, ઘર ભેગો થા, તું પૂર્ણવર્ગ નથી, તારા લગ્ન નથી થયા. જીવનસાથી.com પર બાયોડેટા નાખ્યો એટલે સમજી લો લગ્ન નથી થયા. બાકી ત્યાં ના નાખ્યો હોય. એકવાર છેતરાયેલો માણસ બીજી વાર નો છેતરાય. હે? હા. તો યાદ રાખજો, કોઈ પણ સંખ્યામાં એકમનો અંક મિત્રો 2 હોય તો જિંદગીમાં એ પૂર્ણવર્ગ હોઈ શકે નહીં. હા, પૂર્ણવર્ગના એકમના અંક. ચલો, કોઈ પણ પૂર્ણવર્ગમાં એકમમાં 3 આવે લ્યા સાહેબ? તગડો ના, ક્યાંય પણ તગડો આવતો નથી. તો કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમમાં ક્યારે પણ તગડો નહીં આવે. તો એકમમાં આપણને 3 દેખાય તો કહી દેવાનું, ભઈલા તું એ પૂર્ણવર્ગ નથી. ચલો સાહેબ, કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમમાં 4 આવે? હા સાહેબ, આ રહ્યો 4. 2 ના વર્ગમાં 4 આવે. આ રહ્યો 4. 8 ના વર્ગમાં 4 આવે. ચલો, કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમમાં 5 આવે. આ રહ્યો સાહેબ, 5 ના વર્ગમાં એકમ 5 જ આવે સાહેબ. ચલો, કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમમાં 6 આવે. હા સાહેબ, આ રહ્યો 6. 4 ના વર્ગમાં આવે. આ રહ્યો 6. 6 ના વર્ગમાં આવે. કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક 7 આવે. સાહેબ ના ભાઈ ના, ક્યાંય પણ 7 દેખાતો નથી. અને ક્યાંય પણ 8 દેખાતો નથી. તો કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક મિત્રો 2 ના હોઈ શકે, 3 ના હોઈ શકે, 7 ના હોઈ શકે કે 8 ના હોઈ શકે, 9 આવી શકે. 3 ના વર્ગમાં 9 આવી શકે અને 7 ના વર્ગમાં 9 આવી શકે. ઓકે. તો કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા હોય તો એના એકમની અંદર મિત્રો ક્યારે પણ 2, 3, 7, 8 આવી શકશે નહીં. ચલો, આટલી ખબર પડી. મતલબ એકમમાં બગડો તગડો 7 નો આંખો દેખાય તો પ્રેમથી કહી દો, રહેવા દો, તમે પૂર્ણવર્ગ નથી. હા, શ્રદ્ધા પટેલ, યસ, 1, 4, 6, 9, 0 આવી શકે. જો ભૂતકાળમાં આ નિયમના આધારે આવા પ્રશ્નો પણ બનેલા છે. હું તમને કહું, હળવા રહ્યો ઘડીક. ચલો,
નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોઈ શકે? આમાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ જિંદગીમાં ના હોય? સી. કેમ સાહેબ? એકમમાં 7 આવ્યો, એકમમાં 7 હોય, જિંદગીમાં પૂર્ણ વર્ગ ના હોય ભાઈ. એકમમાં 7 હોય, જિંદગીમાં પૂર્ણ વર્ગ ના હોય. સરસ. ચલો, આમાં શું આવશે? નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોઈ શકે? સાહેબ, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોઈ શકે? તો સાહેબ એકમમાં 2 3 7 8 હોય. ચલો 2 3 7 8 આ રહ્યો બગડો. બગડો હોય તો એ પૂર્ણ વર્ગ ના જ હોય. બગડો હોય તો એ પૂર્ણ વર્ગ ના જ હોય. તો પહેલા નિયમમાં બધા જ મિત્રોને ખબર પડી લે? તમે કહેશો હા સાહેબ ખબર પડી ગઈ, કમ્પ્લીટ, ઓકે, તો વાંધો નહીં. ચલો બીજો નિયમ. હવે જો ભાઈ, તમારામાંથી ચલો બધા મિત્રો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનું એક્ઝામ્પલ લખો. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા લખો. હાલ સરસ પિનલ 2304 48 નો વર્ગ છે. સરસ 676 6 નો 26 નો વર્ગ છે. 225, ઓકે. 1 2 3 4 કોનો વર્ગ છે? લે પૂર્ણ વર્ગ જ લખજો, એમને એમ નો લખતા રે. 12 25. હા, અઠ્યાસી 36. સરસ. ચલો 289. 841. સરસ. 961 31. બસ બસ, બહુ થઈ ગઈ, બહુ થઈ ગઈ. લે બાકીની આ તો છે જ આપણી પાસે 10 સંખ્યા. હવે એક વસ્તુ સમજો. લે હવે એક વસ્તુ સમજો. લે સાહેબ, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના અંકોનો સરવાળો કરો, ડિજિટલ સમ કરો. 2 ને 3 5 ને 0 5 ને 4 9 6 ને 6 12 ને 7 19 19 એટલે 1 ને 9 10 10 એટલે 1 ને 0 1 2 ને 2 4 4 ને 5 9 1 ને 2 3 3 ને 2 5 5 ને 5 10 1 ને 0 1. ચલો 8 ને 8 16 ને 3 19 6 25 2 ને 5 7 2 ને 8 10 10 ને 9 19 1 ને 9 10 1 ને 0 1 8 ને 4 12 ને 1 13 1 ને 3 4 9 ને 1 10 ને 6 16 16 1 ને 6 7. હવેનું એકી સંખ્યાની જો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં અંકોનો સરવાળો ફરજિયાત કેટલો થતો હોય?
કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં અંકોનો સરવાળો ફરજિયાત કાં તો 1 થતો હોય, કાં તો 4 થતો હોય, કાં તો 7 થતો હોય, કાં તો 9 થતો હોય. આના સિવાય કોઈ દિવસ અંકોનો સરવાળો ના હોય. આના સિવાય કોઈ દિવસ આના સિવાયનો અંકોનો સરવાળો આવે તો ના પાડી દેવાની, તમે પૂર્ણ વર્ગ નથી. તો ના પાડી દેવાની, તમે પૂર્ણ વર્ગ નથી. યસ, યાદ રાખવા, આવું યાદ રખાય. 1947 આઝાદીનું વર્ષ. 1947 1947. ના, બોલો, કોઈ પણ સંખ્યા લઈ લો પારુલબેન, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા લઈ લો જેનો અંકોનો સરવાળો 5 થાય. બોલો, નહીં આવે કોઈ? ના આવે. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય, ગમે તેનો વર્ગ કરો અને એના અંકોનો સરવાળો કરો, આ 4 ની અંદર જ રમે. આની બહાર જિંદગીમાં જાય નહીં. આની બહાર જાય તો કહી દેવાનું, રહેવા દો ભાઈ, તમે પૂર્ણ વર્ગ નથી, તમે પૂર્ણ વર્ગ નથી. ઓકે, હા, ચલો સરસ. પછી હવે કઈ રીતે સાહેબ જો દાખલો હોય તો સમજો ભાઈ, ના હોય તો પછી વાંધો નહીં. એક જ મિનિટ. એક મિનિટ. એક જ મિનિટ તમારા માટે એક દાખલો ગોતી લઉં, મજા આવે તમને. હવે જો અહીંયા ધ્યાન આપજો, સમજો. 4 અંકની સૌથી મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે? જોજો, મજા આવશે. મારે કેવી શોધવાની છે? પૂર્ણવર્ગ સંખ્યા. પૂર્ણવર્ગ હોવી જોઈએ, હોવી જોઈએ. આમાં એક તો નીકળી જ જાય પહેલી નજરે જ. એટલે આ ભાઈ, તું તો જિંદગીમાં પૂર્ણવર્ગ ના હોય. એકમમાં 8 આવે, 2 આવે, 3 આવે, 7 આવે, 8 આવે, જિંદગીમાં પૂર્ણવર્ગ હોય નહીં. જવાબ હશે તો આ 3 માંથી એક હશે. હવે જો, તો 3 માંથી શું કરવાનું? અંકોનો સરવાળો કરીએ. ચલો સાહેબ, 9 અને 8 17 ને 18, 18 એટલે 1 ને 8 9, 9 8 ને 9 18, 18 ને 8 26, 26 એટલે 2 ને 6 8, 9 9 18 ને 19 5 24, 2 ને 4 6. અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? લે, જો કોઈ સંખ્યા પૂર્ણવર્ગ હોય તો એના અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? સાહેબ, જો કોઈ સંખ્યા પૂર્ણવર્ગ હોય તો એના અંકોનો સરવાળો કાં તો 1, કાં તો 4, કાં તો 7, કાં તો 9 જ થવો જોઈએ. અહીંયા થયો તો આ ના હોય, અહીંયા થયો આ ના હોય, આ થયો તો આ જ મારો જવાબ, આ જ મારો જવાબ હોય. એટલે આની રીત હશે, હું કરાવીશ, પણ આ ઓપ્શન થી દાખલા કાઢવા માટે આ નીતિ નિયમો યાદ હોય તો મજા આવે. ચલો હજુ એક કરી આલો. હાલો, ટ્રાય કરો. ચલો ટ્રાય કરો ફટાફટ.
ચાલો નિકુંજ સર ને જવાબ આવી ગયો. જો નિકુંજ સર તો કે 99,999 પણ ઓપ્શન નથી એટલે આપણે દાખલો રદ કરી દઈએ. હવે પૂર્ણવર્ગ માટે નિકુંજ સર ને ભાઈ મેથ્સમાં 100 માંથી 98 હતા પણ એ સ્વીકારે છે કે મેં તો કાપલી કરી હતી. ભાઈ હા સેટિંગ હતો ને આપવાનું ડાયરેક્ટ. હવે પૂર્ણવર્ગ હોવા માટે જો એક નંગ તો નીકળી જ જાય, એકમમાં 8 તો ના જ હોવો જોઈએ, બરાબર ને? એટલે આ તો નીકળી જ જાય. આ 3 માંથી કોઈ નંગ હોય, બરાબર ને સાહેબ? હવે અંકોનો સરવાળો 1947 માંથી થવો જોઈએ 1 4 7 કે 9, 1 9 4 7 જે પણ કહેવાય. ઓપ્શન નથી ને જોઈ લે. અરે સી જ આવે, તમે કીધું એ ફાઇનલ સાહેબ. ચલો કરો સરવાળો. 9 ને 9 18, 18 ને 8 26 ને 8 34 4 38, 38 એટલે કેટલું થાય? 3 ને 8 11, 11 એટલે 1 ને 1 2, એકમ સરવાળો 2 તો ના થવો જોઈએ, કેન્સલ. ચલો 9 9 18 9 તરી 27, 27 ને 6 33 6 કેટલું થાય? 39, 39 એટલે 9 ને 3 કેટલું થાય? 12, 12 એટલે 1 ને 2 3 થાય, કેન્સલ. 9 9 18 ને 8 26 ને 5 31 6 37, 37 એટલે 7 ને 3 10, 1 ને 0 1, ઓકે. સરવાળો 1 4 7 કે 9 માંથી જ થાય. એટલે વિકેન સર નો જવાબ સાચો, નિકુંજ સર નો જવાબ ખોટો. નિકુંજ સર 98 ચોરી કરીને લાયા તે સાબિત થઈ ગયું. ચાલો નિકુંજ સર મેથ શીખવાયા છે? ના ભાઈ ના, એમની ઓકાત જ નથી મેથ શીખવાની લ્યા. હે ના હું મજાક કરું ભાઈ, ક્યારેક ક્યારેક અમને શીખવાડે સાહેબ. ભાઈ જ્ઞાન લાઈવ આપણી પહેલી એક એવી સંસ્થા છે જેની અંદર ફેકલ્ટી મિત્રો ખરેખર મિત્રો તરીકે રહે છે. તમે એકબીજાની ખેંચો, મજાક મસ્તી કરો, કોઈને કઈ ખોટું ન લાગે. કાજલ, દુનિયાની બધી ભેંસ કાળી છે પણ બધી કાળી વસ્તુ ભેંસ ના કહેવાય. તમે ઊંધું ના યાદ રાખો. મેં શું કીધું? એકમમાં 2 3 7 8 આવે તો પૂર્ણવર્ગ ના હોઈ શકે. એનો મતલબ એવો નહીં કે આના સિવાયના બધા પૂર્ણવર્ગ બને, જાતે બનાવે આ તો પૂર્ણવર્ગ. લે યસ. કોઈ એમ કે દુનિયાની બધી ભેંસ કાળી છે, વિચારે હો કાળું દેખાતું ભેંસ જ હોય એવું નહીં. હા હવે જો ચાલો હવે 1 મિનિટ ભાઈ, 1 મિનિટ આપણે સ્ટુડિયો નું ખાલી પૂછી લઉં. અલા ભાઈ 4 વાગે તમારા બધા લેક્ચર હોય છે એવું કઈક હોય છે? કાંઈ નહીં, વાંધો નહીં. ચલો હવે જો મિત્રો તમે મને કહો એકમમાં 5 અહીંયા શું આવે? સાહેબ 5 હોય તો એકમમાં 5 આવે તો 5 વાળી સંખ્યાનો વર્ગ કરીએ, 15 નો વર્ગ કરીએ તો કેટલો થાય મિત્રો? 15 નો વર્ગ કરીએ 225 થાય. ચલો 25 નો વર્ગ કરીએ, 25 નો વર્ગ તો 25 નો વર્ગ દોસ્તો 625 થાય. સાહેબ 35 નો વર્ગ કરીએ, 35 નો વર્ગ તો 3 ચોક 12, 12 25 થાય. પિસ્તાલીસ નો વર્ગ કરીએ 4 પંચું 20 25 થાય. 55 નો વર્ગ કરીએ તો 5 6 30 25 થાય. હવે જો બોલો સાહેબ. હવે જુઓ લે શું જોઈએ? હવે હવે જો ચાલો સાહેબ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 5 હોય, ધ્યાન રાખજો, તો ફરજિયાત એની આગળ બગડો જ હોવો જોઈએ.
જો પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમ 5 હોય તો સમજી લેવાનું એ 25 વાળું જ હોય, બીજું કોઈ હોય નહીં. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમ નો અંક 5 હોય તો સમજી લો સાહેબ શું હોય, 25 વાળું હોય. કોઈ એવું કે 132 45 તો કહી દેવાનું તું પૂર્ણ વર્ગ નથી. જો પૂર્ણ વર્ગમાં એકમમાં 5 હોય તો આગળ ફરજિયાત શું હોવું જોઈએ, 2 હોવું જોઈએ. પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમ 5 હોય તો એ 25 વાળું જ હોય, બેના સિવાય બીજું કશું જ ના હોય ભાઈ. એ ફાઇનલ છે, ફૂલ એન્ડ ફાઇનલ વસ્તુ છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જ છે ભાઈ, બરાબર. જેથી કરીને જુઓ આપણે પેલા દાખલા ગણ્યા એમાં એક ઓપ્શન એમને નીકળી જાવ. જો આ પહેલા ખબર હોત તો. કયા દાખલા બતાવું તમને, ઉભાડો કરી કરવા. હાલે ભાઈ, ક્યાં ગયું ભાઈ? આમ થોડું હાલે યાર, કઈ નહીં, લ્યો તમને બતાવી દઉં. જો હજો જો આની અંદર જો પૂર્ણ વર્ગમાં એકમમાં 8 વાળું આ કેન્સલ થઈ જાવ સાહેબ. 5 છે, 5 હોય તો આગળ બગડો હોવો જોઈએ, નથી એટલે આ એમનેમ કેન્સલ થઈ જાવ. જો ખબર હોત તો આ એમનેમ કેન્સલ થઈ જાવ, બરાબર. એટલે ત્રીજો નિયમ તમારે આ યાદ રાખવાનો છે. અને ચોથો નિયમ આગળ આપણે વાત કરી પૂર્ણ વર્ગ સંખ્યા એટલે સાહેબ લગ્ન થયેલા હોય એવી સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કેવી, લગ્ન થયેલા હોય એવી સંખ્યા. લગ્ન થયેલા હોય તો મિત્રો 4 હોય તો એકમમાં 0 આવતો હોય ને તો 2 0 આવે, કાં તો પછી 4 0 આવે, કાં તો પછી 6 0 આવે. મતલબ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં પાછળ 0 આવતા હોય, હા નેહા સોલંકી, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં પાછળ 0 આવતા હોય તો સમજી લેજો 2 2 ના જોડકામાં જ હોય. 2 2 ના જોડકામાં જ હોય. 2 2 ના જોડકામાં જ હોય. હે હસવા નહીં ભાઈ. બરાબર. હવે જો એનો મતલબ કોઈ દિવસ યાદ રાખજો, કોઈ દિવસ મિત્રો 1 0 વાળું પૂર્ણ વર્ગ ના હોઈ શકે, કોઈ દિવસ 3 0 વાળું ના હોઈ શકે, કોઈ દિવસ 5 0 વાળું ના હોઈ શકે. 0 પણ 2 2 ના જોડકામાં હોવા જોઈએ. યસ, 0 પણ 2 2 ના જોડકામાં હોવા જોઈએ. આ પૂર્ણ વર્ગ હોવા માટેની શરત છે. તો આ શરત તમારે યાદ રાખવાની છે. હવે આપણે વર્ગમૂળ શોધતા શીખીએ. જો હવે આપણે વર્ગમૂળ શોધતા શીખીએ, પણ એની પહેલા મને તમે એ જણાવો ભાઈ, 4 વાગે તમારે લેક્ચર હોય છે? ચલો પેલા નિયમ લખાય. ઓકે, પૂર્ણ વર્ગ હોવા માટેના નિયમો. અચ્છા એવું છે, તો મારે 4 વાગે લેક્ચર ખાલી કરવો પડે ને? ઓકે, વાંધો નહીં. ચલો, કોઈ પણ પૂર્ણ વર્ગ, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 2 3 7 તથા 8 ન જ હોઈ શકે, ન જ હોઈ શકે. બીજું, હા હવે જો કોઈ પણ પૂર્ણ વર્ગ, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા ના અંકોનો સરવાળો એક 4 7 કે 9 જ થાય. એટલે કે
એટલે કે 2 3 5 8 ન જ હોય. અરે થેન્ક યુ નેહા સોલંકી. ત્રીજો, કોઈ પણ પૂર્ણ વર્ગ કોઈ પણ, ધ્યાન રાખજો, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 5 હોય ત્યારે દશકનો અંક હંમેશા 2 જ હશે. અરે થેન્ક યુ ના હોય દોસ્ત. હા, હવે જો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના અંતે શૂન્ય આવતા હોય તો હંમેશા બેકી સંખ્યામાં જ હશે. હંમેશા બેકી સંખ્યામાં જ હશે. ચાલો, અને છેલ્લું મિત્રો યાદ રાખજો, એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી આવે તથા બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી જ આવે. એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી જ આવે તથા બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી જ આવે. સેકન્ડમાં અરે રાઠોડ જ્યોત્સના 2 3 7 4 તો એકમના અંકની વાત છે. આ અંકોના સરવાળાની વાત છે. ડિજિટલ સમ, બરાબર. ડિજિટલ સમ તમારો 1 4 7 કે 9 જ થાય. આ તો કૌંસ કરી દેજો. એટલે કે શું ના થાય? 2 3 5 8 ન થાય. અહીંયા એકમમાં 7 ન હોવો જોઈએ, પણ સરવાળો તો 7 આવે, ચાલે. હા, બરાબર. ચાલો, અચ્છા 6 રહી ગયો. 2 3 5 6 8. ઓકે, ડિજિટલ સમ, હા, સમ ઓફ ડિજિટ્સ. ચાલો, તો ओके, वांधो नहीं सृष्टि से हो. चलो, तो आज ना सेशन ने हम नेक्स्ट टाइम वाला एक ही संख्या नो वर्ग जो आ रही जो एक ही संख्या એટલે કઈ કહેવાય? આ એક આ બધી એકી કહેવાય. એમનો વર્ગ એકી જ આવે એમ. 1 નો વર્ગ 1 એકી, 3 નો વર્ગ 9 એકી, 5 નો વર્ગ 25 એકી, 7 નો વર્ગ 49 એકી, 9 નો વર્ગ 81 એકી, બેકી 2 નો વર્ગ 4 બેકી, 4 નો બે એકી સંખ્યાનો વર્ગ એકી જ થાય, બેકીનો વર્ગ બેકી જ થાય. ઓકે, ચલો હવે જુઓ. જલ્પા પટેલ, તમારો એક્ઝામ્પલ આપણે કરીશું, પણ ક્યારે ખબર છે? જ્યારે લસા ગુસા ચેપ્ટર ચાલશે ને ત્યારે હું છેદના લસા લેતા તમને શીખવાડીશ ત્યારે. હો, ચાલો. હા, વર્ગમૂળ અત્યારે ચાલુ કરીશ તો અડધો પોણો કલાક એમાં જશે ને, ટાઈમ છે નહીં આપણી પાસે એટલે. ચલો, જય હિન્દ, જય ભારત. બાકી ડાઉટ કોઈ તમારા બાકી નહીં રહેવા દો, ચિંતા ના કરતા. હો ને.